નમસ્કાર, જીગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પીજીનું ભાડું ન ચૂકવી શકતા ચોરીના રવાડે ચડ્યો સંચાલક। 7 દિવસ પહેલા કુરિયર કંપનીમાં લાગ્યો હતો નોકરી। પીજીનું ભાડું ચૂકવવા માટે કરી હતી 2.87 લાખની ચોરી। આરોપી જાણતો હતો વકરાના પૈસા લોકરમાં રાખવામાં આવે છે। અગાઉ શટલ તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। પ્રયાસ નિષ્ફળ જતા સુપરવાઇઝરની એક્ટિવા કામે માંગીને આરોપીએ ડુપ્લિકેટ ચાવી બનાવી। આરોપી જાણતો હતો કે સુપરવિઝર દુકાનની ચાવી ડિક્કીમાં રાખે છે। ડુપ્લિકેટ ચાવીથી ચોરીને આપ્યો અંજામ। પીજીમાંથી થતી આવક મોજ મસ્તીમાં વાપર્યા બાદ ભીસમાં આવ્યો હતો સંચાલક। સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે। આ નારણપુરા શાસ્ત્રીનગર વિસ્તારમાં એક્સપ્રેસ કુરિયર સર્વિસ ચાલે છે। જે દુકાન નંબર 71માં એક બ્રાન્ચ મેનેજર છે કે રવિભાઈ તેજાભાઈ ઝાલા જે નોકરી કરે છે ફરિયાદી, એમની એક્સપ્રેસ કુરિયર સર્વિસની અંદર 3 સુપરવાઇઝર છે, રજતસિંહ તથા મહેશભાઈ ધવલભાઈ પ્રજાપતિ। આ બંને પાસે આ જે બંધ કરી રજતસિંહને બંધ કરવાનું કામ અને ચાવી પોતાની પાસે હોય, બીજો સેટ જે છે એ ધવલ પ્રજાપતિ પાસે હોય છે। એમ તો ગઈકાલે જે 20 તારીખના રોજ આ ધવલભાઈ પ્રજાપતિ સવારના ભાગમાં જ્યારે દુકાનમાં આવેલા ત્યારે એમને જોવામાં આવેલું કે આ દુકાનનું શટર થોડુંક અર્ધ ખુલ્લું હાલતમાં છે। એટલે તાત્કાલિક એમના બ્રાન્ચ મેનેજરને જાણ કરેલી। બ્રાન્ચ મેનેજરની સ્થળ ઉપર આવ્યા તો એમના દ્વારા હકીકતમાં અંદર તપાસ કરતા એના ઓફિસની અંદર લાગેલા સીસીટીવી તપાસતા ગઈ તારીખ 20 ફેબ્રુઆરી 2025ના 3:0 થી 3:30 દરમિયાન એક મોઢાની અંદર મોઢા ઉપર રૂમાલ બાંધેલો અને હુડી ટોપી પહેરેલો વ્યક્તિ અંદર પ્રવેશ કરતો જોવામાં આવેલ અને અંદર પ્રવેશી ટેબલના ખાનામાં પડેલ ચાવી લઈ અને ચાવી વડે ઓફિસનું અંદર પડેલ લોખંડની તિજોરી ખોલી અને તિજોરીમાં પાર્સલમાં રોકડ રૂપિયા જે 2,84,000 રકમ હતી એ મેળવી લઈ અને નાસી ગયેલ હતો। આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનને જાણ કરતાં નારણપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિક્રમ ચાવડા આ સ્થળ ઉપર તાત્કાલિક ટીમ સાથે પહોંચી ગયેલા હતા અને એમને જણાવ્યા મુજબની તાત્કાલિક જ ફરિયાદ નોંધી લેવામાં આવેલી અને ફરિયાદના અન્વયે એફએસએલની ટીમ તેમજ ઉપરી અધિકારીને તેમજ ચોર તપાસમાં રહેવા માટે મેસેજો કરવામાં આવેલા હતા અને આ બાબતે નાયબ પોલીસ કમિશનર ઝોન 1 સાહેબ, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 નીરજ બળગુજર સાહેબ તેમજ સીપી સાહેબની એક સ્થાયી સૂચના અન્વયે ઘરફોડ ચોરીમાં ડિટેક્શનમાં શું કાર્યવાહી કરવાની છે મુદ્દા ધ્યાને લઈ અને સર્વેલન્સ, ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સથી આમના પૂછપરછમાં જાણવા મળેલી કે આ જે ઓફિસ જે છે એ બંધ કર્યા રજતસિંહ નામનો વ્યક્તિ જે છે એ બંધ કરી અને નીકળી ગયેલા હતા અને ત્યારબાદ સવારમાં ધવલ પ્રજાપતિએ ખોલેલું હતું। આ બંને ઉપર આ ટાર્ગેટ કરવામાં આવેલા હતા કારણ કે એના મુવમેન્ટ ઉપર એવી હકીકત જણાયેલી કે આ વ્યક્તિ જે ચોરી છે કરવા આવેલો છે એ ખરેખર આનો જાણકાર હશે એવી જ વ્યક્તિ હશે। એના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરે તેમના ડી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એયુ તરાલ તેમજ સરદારસિંહ, હરપાલસિંહ, બાબુભાઈ ચૌધરી વગેરેને માર્ગદર્શન આપેલું હતું। તો રજતસિંહને પૂછપરછ કરેલી કે ભાઈ તમે ક્યાં ક્યાં હતા। એ પૂછપરછમાં એવી હકીકત જાણેલી કે એક વખત એમનો મિત્ર જે છે કે જે કુરિયર બોય કામ કરે છે એ એમનું મોટરસાઇકલ એક વખત વાપરવા માટે લઈ ગયેલ હતા, જે મોટરસાઇકલની અંદર ઓફિસની પણ ચાવી રાખતા હોય। જે આ કુરિયર બોય તરીકે જે આરોપી જે તપાસમાં આપણે મળી આવેલા છે અનુષ કાંતિલાલ સોલંકી, જે અમદાવાદ રાણીપના રહેવાસી છે, એ એમને એક ખલતેજ વિસ્તારની અંદર પોતે ખાનગી પીજી ચલાવતો હતો અને પીજી ચલાવી અને જે એમને આવક થયેલી તે મોજશોખમાં વાપરી લેતી અને એમનું ભાડું ને એનું ચૂકવવાનું બાકી હતું। અવારનવાર અને ભાડા ચૂકવવા માટેનું દબાણ થતાં આને પોતાને એનકેન પ્રકારે આમાંથી કોઈ રોકડ રકમ મેળવવા માટેનો એને આઈડિયા કરેલો હતો અને એ આઈડિયાનો એ અગાઉ 15 તારીખે પણ એક શટર કાપવા માટેનો પ્રયત્ન એને કરેલો હતો એવું પૂછપરછમાં જણાવેલું છે, પણ એ સક્સેસ નહીં જતાં ડુપ્લિકેટ ચાવી બનાવી અને સરળતાથી મેળવી શકાશે એ આઈડિયાને આધારે આ એમને ડુપ્લિકેટ ચાવી બનાવી અંદર ચોરી કરેલી હતી। ડુપ્લિકેટ ચાવી કઈ રીતે કોના માધ્યમથી બને? ડુપ્લિકેટ ચાવીમાં આ જે ઓફિસમાં કામ કરે છે સુપરવાઇઝર રજતસિંહ, મનોજસિંહ રાજપૂત, એ એમને સાથે આ ઓરિજિનલ ચાવી પોતાની એક્ટિવામાં રાખે છે અને એ છે એ આ માંગીને લઈ ગયેલા હતા 2 કલાક માટે અને પોતાને ચાવી બનાવીને પાછી આપી દીધેલો છે અને રજતસિંહને આ બાબતનો ખ્યાલ પણ નહીં હોય અને જે આ પકડાયેલા અનુષ કાંતિલાલ સોલંકી છે એ છેલ્લા 15 દિવસથી આ જ કુરિયર બોય સર્વિસમાં કુરિયર બોય તરીકે નોકરી કરતો હતો। એટલે એની અંદરથી રોકડ રકમ કેવી રીતે આવે છે,
દુકાનના તિજોરીની ચાવી કઈ જગ્યાએ રાખવામાં આવે છે, એની ભૌગોલિક સ્થિતિથી સારી રીતે વાકેફ હોવાનો હતો. જેથી તાત્કાલિક જ આ બનાવ બન્યાના 36 કલાકની અંદર 30 કલાકમાં જ નારણપુરા પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવેલો છે અને ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ રોકડ રકમ 2,84,000 તેમજ ગુના કામે વપરાયેલ જે આરોપી પેશન લઈને ચોરી કરવા આવેલો તે કબજે કરી અને તપાસના કામે હસ્તગત કરવામાં આવેલો છે. હજી પૂછપરછ કરી આ કોઈ ગુનાહિત ઇતિહાસ કે અગાઉ કોઈ બીજા ગુનામાં સંડોવાયેલા છે કે એની માહિતી મેળવી તપાસ ચાલી રહી છે. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, એજ્યુકેશન શું છે? આરોપી આમ તો હાલની પૂછપરછમાં બીકોમ અમદાવાદ ખાતે જ અભ્યાસ કરેલો છે અને બીજો કોઈ વિશેષ અભ્યાસ કરેલો છે કે કેમ એની વાત